નમસ્કાર મિત્રો. 10મા ધોરણમાં આપણે ગયા વીક સુધીમાં છેલ્લું લેક્ચર એ 5મા યુનિટનું સમજેલા હતા. હવે આજે જોઈએ છીએ 6ઠ્ઠા યુનિટ તરફ. હેલન કેલર જન્મથી જ બહેરી અને મૂંગી હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિની જેમ જ એ ભણી ગણી ગ્રેજ્યુએટ પણ થયા અને ખૂબ જ નામ રોશન કર્યું. પણ પોતાને આ જીવન જે મળેલું છે તેનું ખરેખર વિહંગાવલોકન કરવા માટેનું જે ચાન્સ એમણે આપ્યો, એટલે કે જેણે નવું જીવન એને અર્પ્યું, એવા એ પોતાના શિક્ષક પ્રત્યે પોતાની કૃતજ્ઞતા એ અર્પણ કરે છે આ લેસન દ્વારા. એટલે હેડિંગ પણ એ જ પ્રમાણે છે, આઈ લવ યુ ટીચર. એટલે શિક્ષિકા, હું તમને ચાહું છું. તેવા અર્થમાં એણે જુદા જુદા પ્રસંગો વર્ણન કરેલા છે પોતાના જ શબ્દોની અંદર, કે કઈ ઉંમરે મને શું થયું હતું, એ મારી શિક્ષિકા જ્યારે આવ્યા ત્યારે કઈ રીતે એમણે મને ભણાવવાની શરૂઆત કરી. અને ખૂબ જ સરસ વર્ણન છે કે આપણે સામાન્ય રીતે નાના બાળકોની હથેળીમાં જેને આપણે કહેતા હોઈએ કંઈક લખીએ તો એને ગલગલિયા થતા હોય એવું આપણે બોલીએ, એવું આપણને પણ નાનપણમાં ફિલિંગ થતું હોય ને આપણે અનુભવેલું હોય છે, સ્વાભાવિક છે. તો એ જ પદ્ધતિ દ્વારા એમણે એમને પહેલાં લખતા, એટલે કે જે વસ્તુઓ હોય તેની ઓળખ આપી. પહેલાં રમકડાની, પછી પાણીની, અને સમયાંતરે એ હરવા ફરવા લઈ જાય, અને એ રીતે એમણે એને શબ્દ ભંડોળ પહેલાં એ ક્રિએટ કર્યું, એટલે બનાવ્યું. અને પછી ધીરે ધીરે હવે જ્યારે એ શિક્ષકને એવું લાગ્યું કે હવે આ કેપેબલ થઈ ગઈ છે, ત્યારે પોતે જે બોલે છે એ વખતે એના ગળા પર આનો હાથ રાખી અને એ જે કંપન ઉત્પન્ન થાય છે બોલતી વખતે, એ ઉત્પન્ન થતા કંપન પર આધારિત એને ધીરે ધીરે બોલવા માટે એણે પ્રેરિત કરી. અને હેલન કેલર એ પોતાની જિજ્ઞાસા વૃત્તિને કારણે ધીરે ધીરે એ શીખતા ગયા. અને સમય એવો આવ્યો કે એ હવે જે બહેરી અને મૂંગી હતી એ હવે બોલતી પણ થઈ ગઈ. અને સૌ પ્રથમ જ્યારે એણે પોતાના પાળેલા કૂતરાને અને નાની બહેનને બોલાવી અને એણે રિસ્પોન્સ આપ્યો, ત્યારે એને જીવનમાં અતિશય રોમાંચ થયો. અને એ રીતે એમનું આગળ ચાલે છે એજ્યુકેશન, અને ધીરે ધીરે એ ગ્રેજ્યુએશન પણ કરે છે. એના જીવનના જે ઘણા પ્રસંગો છે એમાંના આગળ ઉપર એક દુઃખદ બાબત એ બતાવેલી છે લેશનમાં, કે એમના ટીચર કે જે એમની સંભાળ રાખતા હતા, તો ધીરે ધીરે એમની આઈસાઇટ, એટલે કે એમની જે દ્રષ્ટિ હતી એ ધીરે ધીરે મંદ પડવા માંડી. તો આણે ઘણો જ પ્રયત્ન કર્યો એમને સમજાવવા માટે, પણ એમણે હેલન કેલર માટે તેને પોતાનું જીવન નેછોવાર કરી દીધું અને પોતાના પર કેર ન લાગી. અને સમય જતાં એ પોતે ટીચર જે છે હેલન કેલરના, એ પોતે જ અંધ બની જાય છે. એ સૌથી આના માટે દુઃખદ બાબત, અને એમને પોતે સમર્પિત છે એ માટે થઈ અને એ એન્ની સુલેવાન એમની જે ટીચર હતી એમને સમર્પિત એવું આખો એમણે આ લેખ લખેલો છે. એ લેખમાં આપણે શું એ કહેવા માગે છે શિક્ષકને પોતાના પ્રત્યે એમણે જે કામ કરેલું, તો એક પ્રકારે આપણે કહીએ કે ગુરુને એમણે આપેલી આ એક મહાન એવી દક્ષિણા છે. સમજીએ મિત્રો લેશનમાં કે શું એ પોતાના શિક્ષકને કહેવા માગે છે. આઈ લવ યુ ટીચર. Helen Keller became deaf and blind when she was very young. હેલન કેલર જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે એ બહેરા અને અંધ બની ગયા. સિન્સ શી વોઝ ડીફ, તેણી બહેરી હતી તેથી. શી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેણી બોલવાનું ન શીખી. આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. સાંભળી શકે તો જ બોલવા પ્રયત્ન કરે, ન સાંભળી શકે તો એ બોલતા પણ નથી. એટલે બહેરા અને મૂંગા સાથે જ હોય છે.
સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. તેથી તેમના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. ધેન they found Miss Sullivan a teacher for the deaf and blind. તે પછીથી તેઓએ કુમારી સુલેવાન નામના એક શિક્ષિકા કે જે બહેરા અને અંધને ભણાવતા હતા તેવા શોધી કાઢ્યા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. તેણે હેલનના જીવનને બદલી નાખ્યું. હિયર ઇઝ એન એકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. અહીંયા તેના પોતાના જ શબ્દોની અંદર તેના જીવનમાં બદલાવ કઈ રીતે આવ્યો, એટલે પરિવર્તનની ક્ષણ કઈ રીતે આવી તે બતાવેલ છે. પોતાના જ શબ્દોની અંદર સેલ્ફ એસેસમેન્ટ છે એમ કહી શકાય. I still remember that morning of the year 1887. મને હજુ પણ 1887ના વર્ષની એ સવાર યાદ છે. I was just 7 years of age then. ત્યારે હું માત્ર 7 જ વર્ષની ઉંમરની હતી. My teacher Anne Sullivan came to our house that day. મારી શિક્ષિકા એન્ની સુલેવાન તે દિવસે અમારા ઘર પર આવ્યા. નેક્સ્ટ ડે she led me into her room and gave me a doll. બીજા દિવસે તેણી મને તેના રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી રમવા માટે આપી. I played with it for a while. થોડા સમય માટે હું તેની સાથે રમતી રહી. એટલે શિક્ષિકાએ આપેલી એ ઢીંગલી સાથે હું થોડો સમય રમતી રહી. Then Miss Sullivan made some finger movements on my palm. પછીથી કુમારી સુલેવાને મારી હથેળીમાં આંગળીથી કંઈક હલનચલન કરી. It was an exciting experience. એ એક રોમાંચક અનુભવ હતો. I got interested in that play. મને તે રમતમાં રસ પડ્યો. And started imitating the movements she made with her finger. અને તેણીની આંગળીથી તેણે જેવું હલનચલન કર્યું હતું તેની નકલ કરવાનું શરૂ કર્યું. મને તે રમતમાં રસ પડ્યો અને તેણીએ તેની આંગળીથી જે રીતે હલનચલનો કરી હતી તેનું અનુકરણ કરવાનું ચાલુ કર્યું. When I finally succeeded in doing that correctly, I was thrilled. અંતે જ્યારે હું સાચી રીતે એવું કરવામાં સફળ થઈ ત્યારે હું ખૂબ જ રોમાંચિત થઈ હતી. અંતે જ્યારે હું સાચી રીતે તેમ કરવામાં સફળ થઈ ત્યારે હું ખૂબ રોમાંચિત હતી. I didn't know that I was spelling doll. મને એ ખબર જ ન હતી કે હું ડોલનો સ્પેલિંગ લખી રહી હતી. આ રીતે પ્રથમ શબ્દ એ પોતાના જીવનનો શીખ્યા એ ડોલ. ઢીંગલી આપી અને ટીચરે DOLL એ રીતે આપણે હથેળી પર લખતા હોય તેમ લખી અને એને સમજાવ્યું. Some day later,
કેટલાક દિવસો પછીથી વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સમ ડેઝ લેટર. થોડા દિવસો પછીથી વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. સડનલી માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એકાએક મારી શિક્ષિકાએ મારા હાથને નળની ચકલી નીચે મૂક્યો. એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એઝ ધ કૂલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. જ્યારે એક હાથ પરથી ઠંડા પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. શી સ્પેલ્ડ WATER on my other palm. She spelled WATER on my other palm. ત્યારે તેણીએ મારી બીજી હથેળી પર WATER તેમ સ્પેલિંગ લખ્યો. જ્યારે એક હાથ પરથી ઠંડુ પાણી વહી રહ્યું હતું ત્યારે તેણીએ મારી હથેળીમાં WATER તેવો સ્પેલિંગ લખ્યો. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ. અમે આ રીતે દરરોજ જુદી જુદી વસ્તુઓને સ્પર્શ કરીને રમત રમતા. ઇટ અવેકન્ડ માય સોલ. ઇટ અવેકન્ડ માય સોલ. તેનાથી મારું અંતઃકરણ જાગૃત થઈ ગયું. I came to know that everything had a name. I came to know that everything had a name. મને એ હવે ખબર પડી ગઈ કે દરેક વસ્તુનું એક નામ છે. Now each name gave birth to a new thought. Now each name gave birth to a new thought. હવે દરેક નામે એક નવા જ વિચારને જન્મ આપ્યો. Every object I touch seemed to throb with life. Every object I touch seemed to throb with life. એ દરેક વસ્તુ કે જેને હું સ્પર્શ કરતી હતી એ જીવનથી ધબકતું હતું. એટલે બધા જ જીવંત પદાર્થ હતા તેવું મને લાગતું હતું. ઓહો હો. I was connected with the world through all the words. અરે મને આ રીતે શબ્દો દ્વારા આ વિશ્વ સાથે જોડવામાં આવી રહી હતી. ઓહો હો. I was connected with the world through all the world. અરે મને આ બધા જ શબ્દો દ્વારા આ વિશ્વ સાથે જોડવામાં આવતી હતી. Miss Sullivan used to take me to long walks every morning. Miss Sullivan used to take me to long walks every morning. કુમારી સુલેમાન મને દરરોજ સવારે લાંબા અંતર સુધી ચાલવા લઈ જતા. Miss Sullivan used to take me to long walks every morning. કુમારી સુલેવાન મને
દરરોજ સવારે લાંબા અંતર સુધી ચાલવા લઈ જતા. આઈ હેડ આ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પૂછવા ઘણા બધા પ્રશ્નો હતા. આઈ હેડ આ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારી પાસે પૂછવા ઘણા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું તેણીની હથેળી પર કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન્ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન્ટુ અ બેબીઝ ઇયર. એન્ડ ઇન ટર્ન શી વુડ ટોક ઇન્ટુ માય પામ એઝ પીપલ ટોક ઇન્ટુ અ બેબીઝ ઇયર. અને તેના પ્રત્યુત્તરમાં તેણી મારી હથેળીમાં વાતો કરતી કે જે રીતે લોકો એક બાળકના કાનમાં વાત કરે છે. હું તેણીની હથેળીમાં કંઈક લખતી અને તેના પ્રત્યુત્તરમાં તેણી મારી હથેળીમાં વાતો કરતી કે જે રીતે લોકો નાના બાળકના કાનમાં વાતો કરતા હોય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારી શિક્ષિકાએ મારી જિજ્ઞાસા વૃત્તિને સંતોષી. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. નાવ everything around me was full of life, love and joy. હવે મારી આસપાસ જીવન એ મારી આસપાસનું બધું જ વાતાવરણ હવે જીવન, પ્રેમ અને આનંદથી ભરેલું હતું. The second stages of learning was more difficult. The second stages of learning was more difficult. શીખવા માટેનું બીજું પગથિયું એ વધારે મુશ્કેલ હતું. It was also based on the sense of touch. તે સ્પર્શની ભાવના પર આધારિત પણ હતું. It was also based on the sense of touch. એ સ્પર્શની ભાવના પર અથવા સ્પર્શની ઇન્દ્રિય પર આધારિત પણ હતું. મિસ સુલેવાન વુડ સ્પીક એ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. કુમારી સુલેવાન એક શબ્દ બોલતા અને મને તેના હોઠ અને ગળાને ધીમે ધીમે સ્પર્શ કરવા કહેતા. I learned to speak through the movements of the lips and the vibration in the throat. I learned to speak through the movements of the lips and the vibration in the throat. હું આ રીતે ગળામાં અને હોઠમાં થતા એ ધ્રુજારીઓની હલનચલન પરથી બોલવાનું શીખી. હું આ રીતે ગળા અને હોઠમાં થતી ધ્રુજારીના હલનચલન દ્વારા બોલવાનું શીખી. When I uttered my first word. When I uttered my first word, it gave me boundless delight. When I uttered my first word, it gave me boundless delight. જ્યારે હું મારો પ્રથમ શબ્દ બોલી તેણે મને અનહદ આનંદ આપ્યો. Now I started talking with my toys, stones,
trees and birds in the garden. Now I started talking with my toys, stones, trees and birds. હવે મેં મારા રમકડાઓ, પાચિકાઓ, વૃક્ષો અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે વાતો કરવાનું ચાલુ કર્યું. I felt amazed and delighted as my sister ran to me when I called her. I felt amazed and delighted as my sister ran to me when I called her. મને અતિશય આનંદ અને આશ્ચર્ય થયું કે જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તે દોડીને મારી પાસે આવી. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ. અને જ્યારે મારા કૂતરાએ મારા હુકમનું પાલન કર્યું. આઈ વોઝ એબલ ટુ સ્પીક. હું બોલવા માટે સક્ષમ હતી. ઇટ વોઝ અ મિરેકલ. એ એક જાદુ હતો અથવા ચમત્કાર હતો. When I studied seriously, it seemed more like play than work. When I studied seriously, it seemed more like play than work. જ્યારે હું ગંભીરતાથી અભ્યાસ કરતી ત્યારે મને એ કાર્ય કરતાં રમત વધારે લાગતી. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. Whenever anything delighted or interested me, જ્યારે પણ મને કોઈ પણ બાબતમાં આનંદ આવતો કે રસ પડતો, મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ. કુમારી સુલેવાન ત્યારે એના વિશે એ રીતે વાત કરતા એઝ ઇફ જાણે કે શી વેર આ લિટલ ગર્લ હરસેલ્ફ, પોતે જ એક નાની બાળકી હોય. આખાનું સમજીએ. જ્યારે પણ મને કોઈ બાબતમાં આનંદ આવતો કે રસ પડતો, કુમારી સુલેમાન એ મારી સાથે એ રીતે વાત કરતા જાણે કે પોતે જ એક નાની બાળકી હોય. She taught subjects like science by making it so interesting that I remembered everything. She taught subjects like science by making it so interesting that I remembered everything. તેણે વિજ્ઞાન જેવા વિષયો એટલા રસપ્રદ બનાવીને ભણાવતા કે મને બધું જ યાદ રહી જતું. Finally, my teacher began teaching me to read. Finally, my teacher began teaching me to read. અંતે મારી શિક્ષિકાએ મને વાંચવાનું શીખવવાનું ચાલુ કર્યું. I first read raised letters and later on read with Braille. I first read raised letters and later on read with Braille. સૌ પ્રથમ તો હું ઉપસાવેલા અક્ષરો પરથી શીખી અને એ પછીથી અંધ લોકોની ભાષા શીખી. I learned to write both ordinary as well as Braille typewriter. I learned to write both ordinary as well as Braille typewriter. હું બંને લખાણ શીખી, સામાન્ય અને બ્રેઇલી લિપિ, અને તે પણ ટાઈપરાઇટર પર. હું ટાઈપરાઇટર પર બંને ભાષા, સામાન્ય અને અંધ માટેની બંને શીખી. I was well on my path to becoming a well-educated person.
I was well on my path to becoming a well educated person. હું હવે એક સારી ભણેલી વ્યક્તિ બનવાના રસ્તા પર સારી રીતે જઈ રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. મને શક્ય એટલી બધી જ તકો પૂરી પાડવામાં આવી અને મેં મારામાં રહેલી ક્ષમતાઓનો વિકાસ કરવા માટે મને શક્ય એવી બધી જ તકો પૂરી પાડવામાં આવી અને મેં તેનો સૌથી ઉત્તમ ઉપયોગ કર્યો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. I developed great confidence and I even visited the President Cleveland at the White House. મારામાં ખૂબ જ આત્મવિશ્વાસનો વિકાસ થયો અને મેં ક્લેવલેન્ડ ખાતેના આવેલા વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રેસિડેન્ટની મુલાકાત પણ લીધી. ઇન 1890 1890માં at the age of about 10 I moved to the Perkins Institution. In 1890 at the age of about 10 I moved to the Perkins Institutions. 1890માં 10 વર્ષની ઉંમરે હું પર્કિન્સ સંસ્થામાં દાખલ થઈ. Here my teacher Annie Sullivan continued to teach me. Here my teacher Annie Sullivan continued to teach me. અહીંયા પણ મારી શિક્ષિકા એન્ની સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. I could make friends with other blind children here. I could make friends with other blind children here. હું અહીં બીજા અંધ બાળકોને મિત્રો બનાવી શકી. My loneliness began to disappear and my progress of learning improved quite well. My loneliness began to disappear and my progress of learning improved quite well. મારી એકલતા અદૃશ્ય થવા લાગી અને મારી શીખવાની પ્રગતિ ખૂબ જ સારો વિકાસ થયો. I learnt Latin, German and arithmetic. હું લેટિન અને જર્મન ભાષા અને અંકગણિત શીખી. In 1896 I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં હું મેસેચ્યુસેટ્સમાં આવેલ યુવાન છોકરીઓ માટેની કેમ્બ્રિજ શાળામાં દાખલ થઈ. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. હું ખરેખર મારા માટે એક મોટી સિદ્ધિ હતી એવી સ્ત્રી માટે કે જે અંધ, બહેરી હતી અને વાતચીત કરવા માટેના શબ્દો એ ભાગ્યે જ બોલી શકતી હતી.
I began writing poems and stories. I began writing poems and stories. મેં કવિતાઓ અને વાર્તાઓ લખવાનું ચાલુ કર્યું. Shortly before my examination, I lost my father. Shortly before my examination, I lost my father. પરીક્ષાના થોડા જ સમય પહેલાં મેં મારા પિતાજીને ગુમાવ્યા. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ, ભાવનાત્મક રીતે ખૂબ જ અસ્વસ્થ હતી. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. મેં પરીક્ષામાં મારું ઉત્તમ કામ કર્યું, એટલે ઉત્તમ દેખાવ કર્યો, એટલે સારી પરીક્ષા મેં આપી. માય ટીચર કુડ નોટ એકમ્પાઇન મી ટુ એક્ઝામિનેશન હોલ. મારી શિક્ષિકા મને પરીક્ષા ખંડમાં સાથ આપી શકે તેમ ન હતા. ધેર આ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં શિક્ષક મારી હથેળી પર પ્રશ્ન લખતા. ધેર આ ટીચર સ્પેલ્ડ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ. ત્યાં શિક્ષક મારી હથેળીમાં પ્રશ્ન લખતા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર. અને હું જવાબો ટાઈપ કરીને લખતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર. જ્યારે પરિણામ જાહેર થયું. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ. જ્યારે પરિણામ જાહેર થયું. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર ધેટ આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ્સ. I was so full of joy to hear that I had passed all the subjects. એ સાંભળીને મને અતિશય આનંદ થયો કે મેં બધા જ વિષયો પાસ કર્યા હતા, એટલે હું બધા જ વિષયમાં પાસ થઈ ગઈ હતી. I remember my first day at the Radcliffe College in 1900. I remember my first day at the Radcliffe College in 1900. 1900ની સાલમાં રેડક્લિફ કોલેજનો પ્રથમ દિવસ મને હજી પણ યાદ છે. I knew there were challenges in my way. I knew there were challenges in my way. હું જાણતી હતી કે મારા રસ્તામાં પડકારો હતા. But I was eager to overcome them. પરંતુ તેના પર કાબૂ મેળવવા હું આતુર હતી. The professors looked far away as if they were speaking through a telephone. The professors looked far away as if they were speaking through a telephone. પ્રોફેસરો ખૂબ જ દૂર સંભળાતા, જાણે કે તેઓ ફોનમાં બોલી રહ્યા હોય. The lectures were spelled into my palms as rapidly as possible. The lectures were spelled into my palms as rapidly as possible. લેક્ચરોને મારી હથેળીમાં શક્ય એટલા ઝડપી સ્પેલિંગથી લખવામાં આવતા હતા. I would note down whatever I remembered when I went back home. I would note down whatever I remembered when I went back home. હું જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે જે કાંઈ પણ યાદ હોય તે નોંધી લેતી. Here I began to write about my life. Here I began to write about my life. હવે મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. એટલે પોતાની આત્મકથા લખવાનું શરૂ કર્યું. I wrote the story both in Braille and on a normal typewriter. I wrote the story both in Braille and on a normal typewriter. મેં બંને રીતે વાર્તા લખવાનું શરૂ કર્યું, બ્રેઇલીમાં અને સામાન્ય ટાઈપરાઇટર પર પણ.
The story of my life was edited by John Mackay. The story of my life was edited by John Mackay. મારા જીવનની વાર્તાને જ્હોન મેકે દ્વારા સંપાદિત કરવામાં આવી. The writing was published in a magazine in 1903 and I was paid for it. The writing was published in a magazine in 1903 and I was paid for it. મારી આ વાર્તાને 1903માં સામયિકમાં છાપવામાં આવી અને મને તેને માટે મહેનતાણું ચૂકવવામાં આવ્યું. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. We the blind are as indebted to Louis Braille as mankind is to Gutenberg. અમે અંધ લોકો લુઈસ બ્રેલીના એટલા જ ઋણી કે આભારી છીએ છીએ કે જેટલી માનવજાત એ ગુટેનબર્ગની આભારી છે, એટલે કે એમણે આ અંધ માટે જે કાર્ય કર્યું એ માટે. On 28th June 1904, I graduated from the Radcliffe College. On 28th June 1904, I graduated from the Radcliffe College. 28મી જૂન 1904ના દિવસે હું રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ, એટલે ભણતર પૂરું કર્યું. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Art degree. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. મને એ બાબતનો ગર્વ અનુભવાયું કે હું એવી પ્રથમ બહેરી અને અંધ વ્યક્તિ બની કે જેણે સૌ પ્રથમ આર્ટ્સની બેચલર ડિગ્રી મળી. I began to feel that I must educate people on ways to help the blind. I began to feel that I must educate people on ways to help the blind. મેં એવું અનુભવવા લાગી કે મારે હવે અંધ લોકોને મદદરૂપ થઈ શકે એ રીતે લોકોને ભણાવવા જોઈએ જ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. મારા જીવનનો મુખ્ય ધ્યેય તો એ જ હતો કે અંધ પ્રત્યે જે ઉપેક્ષિતતા લોકોના મગજમાં છે તે બાબતે જાગૃતતા ફેલાવવી. Their innate our abilities and their inspiration. Their innate our abilities and their inspiration. તેમનામાં રહેલી આ જન્મજાત ખૂબીઓ અને તેમની પ્રેરણાઓ. I had to raise funds not only to sustain a living for myself. I had to raise funds not only to sustain a living for myself. મારે એ માટે ફાળો એકત્ર કરવો પડ્યો કે જેનાથી હું માત્ર મારી જાતનું જીવન જ ન ચલાવી શકું, એટલે કે માત્ર હું મારું જીવન જ ન ચલાવી શકું, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ પ્રોજેક્ટ્સ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ માઇઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. પરંતુ બીજા અંધ લોકોના જીવનમાંથી પણ અંધકાર
અને એ મુસીબત કે આફતને પણ દૂર કરી શકું. મારે ફાળો એકઠો કરવો પડ્યો કે જેથી હું માત્ર મારા જીવનને જ ચાલુ ન રાખી શકું, પરંતુ બીજા અંધ લોકોના જીવનમાં રહેલી મુસીબતો અને અંધકારને પણ દૂર કરી શકું. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. I strongly felt that I must give the others what I had gained from my teacher Anne. મને સશક્તપણે એવું લાગવા લાગ્યું કે દ્રઢતાથી હું એવું માનવા લાગી કે મારે મારી શિક્ષિકા સુલેવાને મને જે રીતે આપ્યું છે એ જ રીતે બીજાનો ઉદ્ધાર કરવા પણ આપવું જ જોઈએ. Then came a dark cloud in my sky. પછીથી મારા જીવનમાં એક અંધકારનું વાદળ આવ્યું. I was deeply concerned about that. હું તેનાથી ખૂબ જ સંબંધ ધરાવતી હતી. My teacher's eyesight was worsening day by day. My teacher's eyesight was worsening day by day. મારી શિક્ષિકાની આંખો દિવસે અને દિવસે વધુને વધુ ખરાબ થઈ રહી હતી. As a result, she could not see clearly. તેના પરિણામે તેણી સ્પષ્ટપણે જોઈ પણ શકતી ન હતી. She was brave enough to fight against her problem. She was brave enough to fight against her problem. પોતાની મુશ્કેલી સામે લડવા માટે તેણી પૂરી બહાદુર હતી. But I was sorry because she did not heed to her problems of her eyes. But I was sorry because she did not heed to her problem of her eyes. પરંતુ મને દુઃખ હતું કારણ કે તેણી તેની આંખની આ મુશ્કેલીઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપતા ન હતા. Instead, she continued to help me. તેને બદલે તેણીએ મને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last, અંતે, my teacher lost her eyesight completely and became blind by the year 1935. At last, my teacher lost her eyesight completely and became blind by the year 1935. અંતે મારી શિક્ષિકા એ 1935ના વર્ષ સુધીમાં પોતાની દૃષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી અને અંધ બની ગયા. She sacrificed her eyesight for me. મારી માટે તેણીએ તેની આંખોનું બલિદાન આપી દીધું. What a great sacrifice it was. એ કેવું મહાન બલિદાન હતું. If she had not supported and encouraged me to learn. If she had not supported and encouraged me to learn. જો તેણીએ મને આધાર ન આપ્યો હોત કે મને શીખવા, જો પ્રેરણા ન આપી હોત કે પ્રોત્સાહન ન આપ્યું હોત, I would not have enjoyed the beauty of the world. I would not have enjoyed the beauty of the world. તો આ વિશ્વની સુંદરતાનો હું આનંદ ન માણી શક્યો હોત. I cannot think myself apart એટલે અલગ from her. I cannot think myself apart from her. હું મારી જાતને તેણીથી અલગ વિચારી જ નથી શકતી. My heart always speak, I love you teacher. તેથી જ મારું હૃદય હંમેશા એ બોલે છે કે ઓ મારી શિક્ષિકા, હું તમને ચાહું છું. આ થયો મિત્રો આખો તમારો લેસન. આગળ આપણે કહ્યું હતું એ પ્રમાણે એક 5મા યુનિટમાં તમને હાર્ડવર્ડ્સ જે મિત્રો આપવાના બાકી રહી ગયા હતા એ હું તમને પછીથી મોકલી આપું છું આ લેસનની સાથે. શું કરવાનું છે મિત્રો આપણે એ સમજીએ. ખાસ એક બાબત કે આની સાથે લખેલા હાર્ડવર્ડ્સ એ તમારે તમારી ફેરબુકમાં પહેલાં લખવાના છે અને
એ પછીથી પાછું જાતે ભાષાંતર કરજો. શક્ય હોય તો મને પણ લખીને મોકલજો. 2 વખતે વિડીયો સાંભળજો તો આસાનીથી તમે ભાષાંતર કરી શકશો. બોર્ડની દૃષ્ટિએ આ લેસન અગત્યનો છે, કારણ કે આમાંથી દર વર્ષે કાં તો શોર્ટ નોટ અથવા તો જે પેરેગ્રાફ પરના સવાલ જવાબ હોય છે 100% આવે છે. તો બરાબર ધ્યાન રાખીને આને કરજો મિત્રો. આશા રાખું છું કે કહું છું એ પ્રમાણે તમે કરશો. થેન્ક યુ.